હેલો મિત્રો, અમે આવ્યા છીએ ગામડે. ભગજીને આંબા વાવેલા હતા. અમે મિત્ર એક પ્રસંગમાં ગયા હતા. અમે કીધું બધા વળત જોતા જઈએ ઓબા કેવા બીજા ઊભા. મેદાનું કેવું થાય ભાઈ, કેરી બીજી કે 2 વર્ષથી આવે પણ અમને કોઈ કરાવતા નહીં. અમારા મિત્રનું છે. શું કેવું થાય મેદા? હેલો ગાઈઝ, અમે આવ્યા છીએ આજ ભગજીની વાડીમાં. આમાં લગભગ 1100-1200 ઓબા ઊભા છે. હા, લગભગ 2-3 વર્ષથી કેરી આવે પણ અમને એક વખત સખાડી નહીં પડી. એક વખત નહીં સકાડતા. નેબુડતા આવે નેબુડી. હા, ચલો તોડીએ. ભગજી આજ હાજર નહીં મિત્રો, પણ તો અમે ઘૂસ્યા ઘરે ભાઈ. ચીકુ, હા ચીકુ આવે ને કેટલા જાત? ના ના, કેટલા જાતના ચીકુ એ અંદર? ચીકુ તો ના ના, કેટલા પ્રકાર નહીં એ તો કાચા પણ. તો એ ચીકુડી ખાસી બધી લગભગ હશે રી 30-35 ગોડ હશે નહીં. ચીકુડી નહીં હોય 12 એમ 12 ગમે ત્યારે આવી કેમ? ના 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 ના, 12 હોય એટલે મહિનો થાય ને રિટર્ન થાય નવા આવે. ઓ મહિનાથી આ બધું એમ 12 ગમે ત્યારે આવી કે નેબુ આવી છે. ચલો ભાઈ, કોક તો આ બા એકદમ ઘાટાદાર દેખાય કેમ એમ? હા ના ના, કોક આ બા તો એકદમ ઘાટાદાર દેખા દે કે એકદમ જાડી ઝાખરા વાળા. લગભગ ભગજીને હુવાનો 4 આંબા હે પાળેલા છે. 4 આંબા કે આ બાજુ હુવાનું ખાતર ને પોણી મળ્યું નહીં એટલે એમ ભરાવદાર થોડા ઘાટા લાગે. તો ચલો ભાઈ એને થોડા વાત કરીએ. હા, આ જુનાગઢની વેરાયટી. ચલો ભાઈ. હા મિત્રો દેખો, એલી બાજુ નેબુડી હે, પછી નેબુ તોડીએ. જુનાગઢ એટલે એને વાત કરાવો એટલે હું થોડો પેશાબ કરીને આપતો. જુનાગઢ આયા. આ વેરાયટી જુનાગઢની. જુનાગઢી ઓબો. ઓલી બાજુ ધાર બારે છે ઓબોમાં માલું લોબી લોબી. હું તો તમને દેખાડી નહીં શકતા, બાકી કેમ કે ઇજ્જતની આબરૂ ભરાઈ જાય. हेलो गाइस, ये क्या है? ये क्या है? क्या हुआ? कैसे हुआ? 2 पे 4 पोस्ट तो मेरा ही गादी. 8 रोटली दाबी. દાળ ભાત ઉપરથી પાછા દાળ ભાત. દાળ ભાત 100 રૂપિયા તો પૂરું કરીને આવ્યો. 100 રૂપિયા તમે સામે જતા રહો બધા, મસ્ત વિડીયો આવશે એકદમ. 100 રૂપિયા તો કટરો ખાઈને આવ્યો તો. ભાઈ અમે પ્રસંગમાં ગયા હતા. 500 રૂપિયા ખાઈને આવ્યો હોટલમાં. ભાઈ અમે પ્રસંગમાં ગયા હતા. આ નજીક જે પ્રસંગ એટલે ઝૂમિંગ નહીં થાય, પણ અમે ગયા હતા પ્રસંગમાં. બધે 100 રૂપિયા લખાયા ને ખાવાનું લગભગ મેં ખાધું હશે 500 રૂપિયા. 2 મેઠાઈ 4 મેઠાઈની ડળી ખાઈ લીધી. દાળ ભાત હતા, 3 વેરાયટીની સબ્જી હતી, રોટલી હતી, ખાલી પૂરી નથી. પૂરી તેલવાળી વસ્તુ ન ખવડાય. તેલવાળી વસ્તુ ન ખરાય એમ શરીર માટે હાનિકારક. શરીર પણ મેઠાઈ પણ ન કરાય કે મેઠાઈમાં જેટલી ચણાનો લોટ હોય એટલી તો ખાલી ચીની હોય. એમાં 12 કિલો તો 12 કિલો, 50 કિલો તો 50 કિલો ખોટ લાવવી પડે. બીજું તમને ખાવામાં શું સરસ લાગ્યું? ખાવામાં છાસ. ભાઈ અમારા મિત્ર કે ખાવા પછી છાસ એકદમ જબરદસ્ત લાગે, બેસ્ટ લાગે. પણ હમણાં તો ચોમાસું બેસી ગયું પણ મજા આવે એમ ગરમીના દિવસે એમ. ઓ ભાઈ એ ઓબા મન લાગે. પવન કેવો આવે ને, ઠંડુ ઠંડુ. મિત્રો પવન આવે ઠંડો ઠંડો. અમે આબામાં બેઠા છીએ ભગજીની વાડીમાં. ભાઈ ભગજી અમને એક કેરી ખરાવતા નહીં. મન લાગે એમ કે જેસીબી કે લોડર, હા કે તો લોડર કે જેસીબી કે રોટાવેટર મરાવવું પડશે એમ કે. એક ચીકુ કે એક પણ નહીં ખરાવતા કોઈ. હા લેબુ ખાસા પણ આ બાજુ તો દેખો શું કર્યું. એ બધા ઓબા ક્યાં વલસાડી છે કે જુનાગઢ? કેવી આવે જુનાગઢી કેરની? મસ્ત મેઠી ખૂબ આવે. મેઠી કોળ જેવી મેઠી. તો આમ કે રાખ્યા હતા ને શું કે આગરી રાખ્યા હતા. ઓ ચમાર બધા રાખ્યા હતા. 60,000 કેમ રાખ્યા? 60,000 માં ઉજરા રાખ્યા હતા. એટલે ઓબા જેટલી કેરી એ વણો રે 60,000 દઈને છૂટા. પેલકે તો 1 લાખ રૂપિયા આલ્યા હતા પોતે. હા પેલકે સૌથી વધારે કે આ બાજુ ઓલી બાજુ એલી બાજુ નથી. એ તો દેખીને રાખતા હશે એ ડેરો બીજો અંદર રાખતા હશે. પવન ના આવ્યો. હા બધા કરી ગયા. ઓ અચ્છા.
ભાઈ આંબા એકદમ સરસ લાગે. આયુર્વેદિક દવા બવા નહીં છોડતા. હા આયુર્વેદિક ભાઈ આ દવા નહીં છોડતા. આયુર્વેદિક ના એકલી દેશી દવા વાપરી, બીજી કોઈ એગ્રીકલ્ચર કોઈ ખાતર કે બીજું કંઈ છાંટવામાં આવતું નથી. ગાયનું સોણ હે ઓહ એના ઉપર ઓહ દવાનો છંટકાવ નહીં કરતા. દવા છંટકાવ નહીં. સારું કહેવાય ને, ખાવા માટે બીજી એમ તકલીફ ન થાય. ભાઈ ચલો નેબુડે બીજે તોડીએ કે થોડું બેવું હોય. બ્લોક કરતો બાકી બ્લોક તો જેટલો આપણે લિમિટ હોય એટલો બનાવી. 5 મિનિટ થઈ ગયો હતો. બસ તો પૂરું થાય. લેબુ તોડો. લેબુ તોડ દે. ચલો મિત્રો ભાઈ ઉઠી ગયા, અમે લેબુ તોડા. ચોરી ચૂપે નેબુ તો તોડવી જ પડશે. હરિયા આપણે લઈ જરા ખાસા બધા કામ આવશે ભાઈ. ને ના હાદી એ બધી એ 12 માસી નેબુડી આવી છે ભાઈ. હા ખાધી લેબુડી. હા ભાઈ લેબુ એકદમ મોસમી ટાઈવી નહીં ભાઈ, મને પણ તોડવા દે એકદમ. પણ નેબુ લીંબુડા ઓ શું કે આવે ને લીંબુડા. રાજસ્થાન લીંબુડા. ઓ ભાઈ હમણાં બિયરમાં કોઈક નવું હોય બકાડી તકાડી જાંબુડા. માં તો પોસ્ટ ગણ. પોસ્ટ ઘણા કેમ એમ થોડો વધારે તોડો. વરી આવશે. હા ભાઈ લેબુડી આ બાજુ થોડી વધારે, લગભગ નેબુડી ગઈ લગભગ 10-15 હશે. 10-15 નહીં હોય. 20 ગુટ હતો. હાઈટ હતો ઉખડ્યા અંદર. કેમ? ઓલો લેબુ આવ્યા ગધા લેબુ. ઓ ગધા લેબુ મોટા ખાટા ખાટા હે. દેશી રાખ્યા. આવતા રહો તમે બાજુ આ બાજુ. ભાઈ બે મિત્રો બીજા પણ આવી ગયા અમારે. હા લેબુડી યાર આવી જાઓ અંદરથી ત્યાંથી આવી જાઓ. ભાડે તો શું આ નેબુડા તોડીએ. ભગજી એમ વેચતા નહીં, મેં કીધું લઈને આવવા. કેરી બીજી કદી ખરાબતા નહીં. પાકા બધા લઈ દે. કેટલો પડ્યા યાર પછી પાક જ પડ્યા ને તે જબલું ગોદામ આવી જશે. આવડો લા બે કેસ લીંબુડા દેખો અંદરથી તમને દેખાડું. જવા જેવું તો નહીં પણ એક આ પાકું પડ્યું દેખો તમે મિત્રો. આ લીંબુડી બગજી નહીં દેખો મિત્રો કેટલા લીંબુ આવ્યા અહીં. અરે તારું કેવું થાય? હા કેવું થાય? નેબુ સારા છે. સારા છે ને શરબત બનાવવા આમ કામે આવે. કોઈ મહેમાન બીજા? નેબુડા થોડા વધારે આવ્યા મને લાગે. હા નેબુ પણ મોટા મોટા છે, સારા છે. એ મોત બેઠ મોત ક્યો બેઠો? અરે યાર મોત હમણાં મિત્ર મોત બતાવી દીધું. દેશી હા. આ તો બેઠો હોય છે ને. હા કેરી ઉતારવું બાલ તો ખરા. કોઈ ભાઈ વીડી લાવરી ના ઉતારવું ને. હા હા પાપ થાય. મિત્રો આ બાજુ તમને મધ દેખાતું હશે. મધ દેશી મધ જે એપીકલ્ચર કરતા હોય ને, જે કચ્છ વિભાગમાં જે હમણાં કોઈક અમૂલમાંથી કરી અમૂલમાંથી ભાઈ ભમરાળ મધ થાય ભાઈ. પોતે પણ ડેરીમાં આવે તો પોતે ભાઈ માહિતી થોડા ઘણી હશે એરી. તો અમે નેબુડા બીજા લઈ લીધા. અમારા મિત્ર આવ્યા 2 જણા હમણાં પ્રસંગમાં ગયા હતા. પ્રસંગ હોય તો તમને દેખાતું હશે સામે ટેન્ટ બાંધેલો હોય પેલી બાજુથી. હા બધું બીજું દાબી કરીને 100 રૂપિયા લખાઈ કરીને બસ હવે રવાના થઈ ગયા. દેખો શામ નહીં. અને આ બાજુ એક્ઝેટ અમે બસ લીંબુડા મજા લઈએ. હા એટલે બપોરે શરબત બનાવશે તો જડીબુટી બનાવે છું. ઓ અચ્છા. અરે તારે નેબુ કેટલા થયા? હા 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 તો રામબાણ ના અને હું તો આને જડીબુટી કહું ભાઈ. આ ભાઈ તમારે જડીબુટી ખાવી હોય તો અમારે મિત્ર ખાય. સ્પેશિયલ સુરતીમાં આવો. હા સુરતીમાં હો. ચલો ભાઈ સુરતીમાં આવો. સુરતીમાં આવો સુરતી ભાઈ. ચોર આવી ગયા 2 તમને દેખાડો. ભરાઈ ગયા છે નેબુ ના ખરા. અરે મિત્ર તો નેબુ જો ચોરી નો માલ. આમે પણ ભગજી ખવડાવતા નહીં. અમે ભાઈ ભગજી ગિરાવતા નહીં કદી. પક્ષીઓ કેટલા માળા કરે. પક્ષીઓ ભાઈ કેટલા માળા કરે ભાઈ. બહુ સુંદર છે ભગજી. હા એ ખૂબ. આ દેખો પક્ષી માટે બહુ સુરક્ષા. કેમ કે લીંબુડીને કાંટા હોય, કોઈ પક્ષી જાનલેવા હુમલો કરે પણ તેઓ ગૂંચવાઈ જાય ત્યાં સુધી નહીં જાય એમ. અને આમાં આપણે જે ફાયદો કેટલો ખબર હે? હા પશુ પક્ષીને ફાયદો, હા માણસને પણ ફાયદો આમાં. હા અને આમાંથી આપણે સારી ઉત્પન્ન પણ લઈ શકીએ છીએ. હા જો આ લેબોડી વાવી હોય ને હા તો લેબુ ને હાલ હમણાં 250-300 રૂપિયા કિલોનો ભાવ છે. અરે તો વેણતા કેમ નહીં ભગજી? ખબર નહીં વેણતા નથી. 300 રૂપિયા હશે લગભગ કિલોનો ભાવ. કિલ્લાના ભાવ.
તો સારું કહેવાય યાર, શરબત બીજો આપણે ઘરે મહેમાન શરીર માટે લીંબુ હારામાં હારું. હારા મારું. તમે રોજ સવારે ઉઠીને એક ગરમ પાણી કરો, અંદર એક લીંબુ નાખો હા. અને એ પી જાવ ને તો આખો દિવસ પેટ સાફ. તો તારે મારે તો સાફ છે. કેટલા મહિના રહ્યા? લગભગ 12મો મહિનો હેડે. 12મો મહિને હેડે કે ભાઈ કે મારે જડીબુટી તારી તૈયાર થઈ ગઈ? નેસે નહીં, નેસે તો બહુ હે. હા અચ્છા ભાઈ, આ કહો ભાઈ વિડીયોમાં નથી દેખાડવાનું, પણ તો ભાઈનો સોશિયલ મીડિયાથી આપણે દૂર રહી ગઈ. ચલો તો મિલતે નેક્સ્ટ વ્લોગમાં. મિત્રો તમારું શું કેવું થાય? એક આપણે ઝારખંડનો ત્યો વિડીયો બનાવશે, ત્યો જાશો આપણે બધા જણા. હવે આવજે યાર, બોલવાની મજા આવે, ત્યો ફરવાની મજા આવે યાર, ના આવે? ચલો મિત્રો, અમે નેબુ બીજા લઈ લીધા, ભગજીની વાડી દેખી લીધી. ઉપર કેરી તો નહીં, પણ હા વો તો લેશે ને અમે. લો કેરી બીજી નહીં, પણ અમે ફરવા આવ્યા, અમે પ્રસંગમાં આવ્યા એટલે આવ્યા, પણ સ્પેશિયલી ફરવા નથી આવતા. આ બાજુ રૂટ હોય તો અમે આવતા હોય, બાકી નહીં આવતા. હા મેદા આવા કદી આપણો રૂટ હોય એટલે તો આવી જા. ભક્તિની વાડી દેખી ને અંદર વહી ગયા. હા ગમે જવાની હો. મોરે ગામમાં અમારા ગામમાં કોઈ પણની વાડી હોય, અમે કોઈની પરમિશન નથી માંગતા, ડાયરેક્ટ એન્ટ્રી કરીએ. એમને પણ લાગશે કે ચોર આયા. આ સોર આયા. ઘરના તો કોઈ ઓળખતા ના હોય. હા ઘરના, હા કે ભાઈ સાહેબ આયા, ભાઈ ઓબા બીજા વાવેલા છે, પણ મોય અમે થોડા એટી કેજી થઈને જા. હા ચલો હું રામબુ ના જડીબુટી ભાઈ મેં અંદર ખાઈએ. તો ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચલો બાય બાય.